એ ઢીંગલી બેન, હા પપ્પા આવશે 3 દિવસ પછી હો. અને અને બેન ને આજે રજા પાડવાની ગુલ્લી મારવાની ઈચ્છા છે. જો આમ જો ગુલ્લી મારવી છે. ઓરો રો 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 રો. દબાવેલી ભાખરી બનાવે છે. એને એમ છે દબાવેલી ભાખરી હોય ને તો હેલ્ધી હોય. હેલ્ધી હોય એવું નથી, ટેસ્ટ સારો લાગે છે. જો એમ લાગે ને સાપુતારાની હિલ સ્ટેશન ચડી ગયા હોય એવું. હે આ સુરત નું એરપોર્ટ છે, જ્યાં મસ્ત મજાની ઝાડ નું વાવેતર કર્યું છે ગાયો બેસવા માટે. જો ભાઈ કેટલો મસ્ત વાદળા નજારો છે. ગુડ મોર્નિંગ. આજનો દિવસ બહુ ખાસ રહેવાનો છે, કારણ કે આજે શરૂઆત તો છે ને ઝાંખીના સ્કૂલ થી થઈ છે. જોવો તમે ઝાંખુમાં સામું જો બેટા. હે બેન ને સ્કૂલે નથી જવું આજે. જો હે નથી જવું ને. લાલ લાલ હાલવા મળે. હાલ હાલ હાલ. અને હું છે ને આજે જઈ રહ્યો છું એક બિઝનેસ ટ્રીપ ઉપર. જી હા, સુરત થી કલકત્તાનું માર્કેટ એક્સપ્લોર કરશું. આપણે જોઈશું નવી ફેસ્ટિવલ માટે એણે શું બનાવ્યું છે. ત્યાં મેનલી આપણે જ્વેલરી, શગુન લક્ષ વાળી બ્રાન્ડ, શગુન સારીઝ એન્ડ શગુન ડ્રેસ, આ બધી જ વસ્તુઓ માટે કલકત્તી હેન્ડ જે બી ફેમસ છે કલકત્તાનું, એ લેવા માટે જઈ રહ્યા છીએ. તો ખાસ યાદ રાખજો, સબસ્ક્રાઇબ કરજો તો તમને જોવા મળશે મેં ત્યાં હું જોયું છું, શું લીધું એ બધું. બરાબર, ચાલો કન્ટિન્યુ કરજો. આજે હું ઝાંખીને મૂકવા આવ્યો છું ને સ્કૂલે, કેમ કે હવે હું નથી તો એ અહીંયા ના રહી, મામાને ઘરે વહી જશે. બરાબર, બાય જખો કહેતો બધાને. બેનને આજે રજા પાડવાની ગુલ્લી મારવાની ઈચ્છા છે. જો આમ જો ગુલ્લી મારવી છે. ઓરો રો 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 રો. ઓરો રો રો. ગુલ્લી મારવી છે, ગુલ્લી મારવી છે. એમ એમ રો એમ થોડું હાલે, માં દીકો સ્ટ્રોંગ ગર્લ છે. તો ચાલો રિમ્પલ, બાય બાય. જવાનું બાકી જ હોય ને લે. એ ઢીંગલી બેન, હા પપ્પા આવશે 3 દિવસ પછી હો. અને અને બાય બાય, લવ યુ. બાય બાય. જય કષ્ટભંજન દેવ, જય હનુમાન દાદા. એનો હાથ કેમ એમ થઈ ગયો છે? કે નથી સી કરે છે એવું છે. સરસ, તને રેડી થઈ ગયું? તને રેડી થઈ ગયું? મેં તો દવા પીધી છે એટલે હવે ત્યારનો દર્શન છે. હાલો, તો રિમ્પલ ને બધા મસ્ત થઈ ગયા છે હેલ્ધી. દવા પીધી નહીં, દવા પીધી તો તાવ તો આવતો જ ને, નથી આવતો ને. તાવ તો નથી આવતો બસ. થઈ બીજું શું હોય. ચાલો બાય. બાજુ યશવી મેડમ દબાવેલી ભાખરી બનાવે છે. એને એમ છે દબાવેલી ભાખરી હોય ને તો હેલ્ધી હોય. હેલ્ધી હોય એવું નથી, ટેસ્ટ સારો લાગે છે. માત્ર માણસો છે ને ટેસ્ટ માટે જ જીવે છે, હેલ્થ ની કોઈને કઈ પડી નથી દોસ્તો. હા, ચા પીવે ને આ ભાખરી ખાઈને છી. ઓરે રે રે મંદે લાય દહીં બાકી છે મારા આજનું. જો પ્રોટીન લેવાનું બાકી છે, દહીં ખાવું જોઈએ, બને ને વધારે. દહીં ખાવા માટે હું આવ્યો. ઝાંખીને સ્કૂલે મૂકવા ગયો તો, મમ્મી વાસણ ધોવે છે. અને હવે 4 દિવસ પછી આપણે મળશું. હે ને સાગર ભાઈ? હે ભાઈ? ભાઈ હંતાઈ ગયા છે. બિગ યુટ્યુબર બ્લોગર. હમણાં સિલ્વર પ્લે બટન આવી જશે આ ભાઈની યુટ્યુબ ચેનલ પર. આમ જો આ બેડરૂમ ઉપર જો સામાન જો એડિટિંગ નો બધો કેટલો પડ્યો છે. હે એ બધું હુતા હુતા ઉઠીને પેલું પકડવાનું. હોવાનું એને પકડીને ઉઠવાનું એને પકડીને જવું છે. ને યશવીન બેડરૂમ બતાવું જો તમને. આ બહુ મસ્ત છે, ખૂણો જોયા જેવો. નવું નવું લગ્ન થઈ આવે ને એટલે આવું બધું હોય. પછી એકાદું બેબી આવશે ને એટલે આ બધું હટી જાય, માળિયામાં મૂયું જાય ને આ બધું બેબીને કપડા પડ્યા રહે. બરાબર, એમ કહું છું કે એક બેબી આવશે ને પછી બધું માળિયામાં વયું જાય ને ત્યાં બેબીને કપડા આવી જાય. ચાલો ગાઈઝ, તો દહીં ખાઈ લઈએ એક સેલ્યુ ભરીને, ત્યાર પછી જઈએ છીએ સ્ટોર ઉપર. આજે 5 વાગ્યાની ફ્લાઇટ છે મારી કલકત્તાની. તો મળીએ આપણે એરપોર્ટ પર. ઓકે? હે હું કે બર્થડે માં તમારે લઈ દેવો હોય તો લઈ દેજો. કેમ આપણે લઈ દેવો? આંખે પાટો બાંધીને કયો કલર લેવાનો કહી દેજે. બર્થડે આવે છે ને, તમે મને ગિફ્ટ આપશો તો હું એમ નહીં કહું એટલું બધું મોંઘું હું કામ લીધું. હું કાંઈ નહીં, થેન્ક યુ એમ કહીશ. યશવી અત્યારથી 5,000 ભેગા કરવા રોજ માગજે. આજ મારે આમ જવું છે, આજ મારે આમ જવું છે, આજ મારે આમ જવું છે, આજ મારે આમ જવું છે. રૂપિયા લાગશે નહીં પાસે હું વાત કરી લ્યો બસ ને.
ત્યાં મને નથી કીધું હું તમને સેન બનાવડાવી દઉં ઓલું બનાવડાવી દઉં પૈસા બની ગયો એમાં પડ્યો નહીં પેલે લઈ જાવ કાઢી કેતી કેવા યશવી એ જો સાગરને આ છે ને ગિફ્ટ આપ્યું છે આ સીતો કે અમારો સીતો જો મને નહીં મારો એ વૈસે હેળો તો ને બધાને માથામાં મારતો આ કાન વાગે ને એટલે વાળો માણસ અંડાયો તો હાલો કાલથી આ બે ઉતો ઉતી છે ને એકલા ખાહે કાલથી આ ભાઈ ઓળખા હે ત્યાં કોણ દે આ બનાવી દે તે બનાવી દે સેવડો લઈ જાઓ ન એમાં ઓઇલ હોય થોડોક લઈ જાવ ટેકો કરવા તો તમે કિશન તમારા હકીકત ભાઈ છે ને તમે હાસો કોમેન્ટ કરજો તમે એટલું બધું ધ્યાન રાખવું તો જિંદગી શું કામ નહીં આપણી ભાઈ આપણે કાઠિયાવાડી છે ખાવા પીવાની મોજ લેવાની હોય નાન ત્યાં નો નોટ મોજ મોજ તમને 40 45 50 વર્ષે જયારે વાંકા વાળીને દાદરા ચડો ને તો ઈ મોજ દેખાય તમને હું કેવું તમારું બધાનું કોમેન્ટ કરો કાંઈ એવું ન થાય ભાઈ હો એવું જ થાય બરાબર છે ભાઈ કોમેન્ટ કરો પીઝા બર્ગર ને એવું ખાવ તો નહીં 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 રોટલાથી નહીં થાય કરશો તો કાંઈ નથી થતું એટલે તમે છે ને સબસ્ક્રાઇબ કરી દેજો અમારે હમણાં છે ને ગોલ્ડન બટન આવવાનું છે મારે 3.5 લાખ ફોલોવર થઈ ગયા છે યુટ્યુબમાં 10 લાખ થાય ને એટલે આવે એટલે તમે લોકો જલ્દી જલ્દી સબસ્ક્રાઇબ કરવા મળો તો ગાઈસ આ છે આપણું સુરત તો ગાઈસ આ છે આપણા સુરતનું એરપોર્ટ અને એરપોર્ટ પર પહોંચી ગયા છીએ મારી જર્ની શરૂ થઈ જાય છે બરાબર અંદર જઈને તમને હું લુક બતાવીશ આપણા સુરત એરપોર્ટની ઓકે ચાલો તો જો ભાઈ આ ઇન્ડિગોની ફ્લાઇટ અમને લઈને જવાની છે કલકત્તા સુરત એરપોર્ટ છે આ બરાબર અને હવે આપણે જશું આ ફ્લાઇટમાં અમે કેવું સૈનાજીને એવા ને તો આ ફ્લાઇટ બહુ નાની લાગે કેમ કે ત્યાં જે ફ્લાઇટની સાઇઝ છે બાપ જોરદાર આવી તો છે ને 4 ફ્લાઇટ થાય ને એવી ફ્લાઇટ હતી અમે જે બેઠાની ફ્લાઇટો એકદમ પ્રીમિયમ અને લક્ઝરિયસ સામે જો કોઈનું પ્રાઇવેટ જેટ પડ્યું છે જો આ છે ને પ્રાઇવેટ જેટ છે નાના આમ થયું કેપેસિટી વાળું હોય બરાબર અને આ છે આપણી ઇન્ડિગોની ફ્લાઇટ ત્યારે અહીંથી આઈ થિંક એક જ ફ્લાઇટ ઉપડવાની છે બાકી બધું ખાલી પડ્યું છે બરાબર અને જોઈએ ત્યાં જઈને શું કલેક્શન મળે છે નવું આપણી જ્વેલરી જોવાની છે શકુન લક્સ બ્રાન્ડ માટે સાડીઓ જોવાની છે ડ્રેસીસ જોવાના છે બધું પ્રીમિયમ કલકત્તી વર્કમાં બરાબર મોંઘું આવશે પણ ગોલ્ડ જો એમ લાગે ને સાપુતારાની હિલ સ્ટેશન ચડી ગયા હોય એવું હે વિશાલભાઈ શું લાગે સાપુતારા જેવી ફીલ આવે આમ જો વાદળા નો આમ તમારે ધુમ્મસ હોય એકદમ ઝાકળ વાળું વાતાવરણ હોય એના જેવો આખો લુક છે ઇન્ડિગો ફ્લાઇટ નો આઈ થિંક આ ઓક્સિજન હોય બરાબર આ ફ્લાઇટ ઉપડે ને પેલા છોડવામાં આવે ઓકે ગાઈસ ચાલો મળીએ આપણે કલકત્તા જઈને અને સબસ્ક્રાઇબ કરી લેજો તમને આખું કલકત્તા આપણે એક્સપ્લોર કરીને બતાવશું માર્કેટ બરાબર ચાલો બાય શીખવા આ સુરતનું એરપોર્ટ છે જ્યાં મસ્ત મજાની ઝાડનું વાવેતર કર્યું છે ગાયો બેસવા માટે જોવો તમે આમ તો એક નંબર ઝાડ એવી છે આખું ગ્રીનરી વાળું વાતાવરણ અંદર આમ તો પાણી જવાની વ્યવસ્થા લીલું ઘાસ બધી વસ્તુ ઇન્ડિગોની ફ્લાઇટ ઉપડી ગઈ છે રનવે ઉપર શરૂ છે અને તમને બતાવું બધા જ લોકો તો સુરત એરપોર્ટ પર આવ્યા ન હોય બરાબર ખાસ વિડીયો બનાવ્યો છે મજા આવે કોમેન્ટ કરો મજા આવી કે નહીં બરાબર ચાલો જો ભાઈ કેટલું મસ્ત વાદળ નજારો છે જોઈએ એક વાત વ્યૂમાં તમને કેક મજા આવી કોમેન્ટ કરજો બરાબર સાહેબ આ વ્યૂ પણ જોયેલું છે લાઈવ કે જો ફ્લાઇટમાં બેઠા ને જોયેલું છે ખાસ કરીને ચોમાસામાં જે ફ્લાઇટમાં બેઠા છે એને વધારે ખબર હશે બહુ જ મસ્ત વ્યૂ છે જો તો ગાઈસ ફાઇનલી આપણે કોલકાતા એરપોર્ટ પર પહોંચી ગયા છીએ બરાબર કોલકાતા રેડી ચાલો તો હવે અહીંયાથી આપણે જશું આપણી હોટલ ઉપર જોઈએ કેવી છે હોટલ એન્ડ કાલ સવારથી આપણી બિઝનેસ જર્ની શરૂ થશે અને એક્સપ્લોર કરશું કલકત્તા હું મારા લાઈફમાં ફર્સ્ટ ટાઈમ આવ્યો છું કોણ કોણ અહીંયા આવેલું છે ક્યાં ક્યાં જવાય એવું છે કઈ જગ્યા સારી છે હોય તો સજેસ્ટ કરજો મજા આવે તો બરાબર બાકી કોઈ આમ પરાણા નથી એટલે ઓકે હાલો આપણે જઈએ હોટલ જોઈએ કેવી મળે છે
ચલો ભાઈ, ઘર મૂક્યું છે તો ડાયટ મૂકી જ દેવું પડે, એટલે આપણે મસ્ત મજાના રાઈસ ખાવાના છીએ, એની પછી આ ઢોસા ખાવાના છીએ, એના પછી આ સેન્ડવિચ મગાવી હતી પણ નો મજા આવી. હવે આ વસ્તુ જોઈ લઈએ કેવું લાગે છે. આ બાજુ મીઠાઈ છે બે, બરાબર. તો કોલકાતામાં આજનું મસ્ત મજાનું જમવાનું જમી લઈએ. કે સુરત ઈ સુરત, બાકી વર્લ્ડમાં ક્યાંય નો ભાવે એવું. આ સાચું છે કે નહીં કહેજો, બરાબર. તો ભાઈ જો આ છે આપણી હોટેલ્સ, મસ્ત મજાની જોરદાર, આપણે શું કહેવાય મૂવીમાં જોતા હોય ને એવી હોટલ છે, મસ્ત. તાજમહેલમાં આવી ગયો ને એવું છે, હે વિશાલભાઈ? હવે આનું રિસેપ્શન ક્યાં ગોઠવું આપણે? બતાવું છું, भेज दें पैसे, देख तो भेज देंगे. चलो तो गाइस, હોટલની લોબી છે, બરાબર. હોટલ કેવડી છે? આઈ થિંક 40 માળ હશે, 40 થી 50 માળ જોઈએ. આ રિસેપ્શન. તો ભાઈ આ છે આપણી હોટેલ, રૂમ નંબર 5610 માં આપણે રહેવાના છીએ 3 દિવસ માટે. ઓકે ઓકે, 2 બેડ, અલગ અલગ બેડ છે બે, અને અહીંયાથી સ્કાય વ્યू. हाँ माटे ऑफिस से भैया काम करने के लिए थोड़ा बहुत. ओके, तो रूम केवुं लाग्युं कॉमेंट करी दो दोस्तों. ओके, चलो बाय बाय.